છો ને? હું પણ મજામાં છું. આજે આપણે ગાર્લિક પોટેટો બોલ્સ બનાવશું. તો એની માટે આપણે આ 15 થી 20 કળી લસણની લીધી છે ને બટેટા બાફી લીધા છે. એને ઠરવા દેવાનું. તો આપણે ગેસ શરૂ કરશું પહેલા. પછી એની અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખશું. તેલ ગરમ આપણે ને આ એની અંદર આપણે લસણ નાખી દેવાનું છે. લસણને એકદમ ગુલાબી કલરનું ન થાય ને એ ક્યાં સુધી આપણે એને આમાં તેલમાં સાતળવાનું છે. આપણે લસણ છે એ સતળાઈ ગયું છે. હવે આપણે એને સાઈડના ગેસમાં લઈ લઈશું ને આ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવાનું લઈશું. જો લસણ થઈ ગયું છે દેશું ને આમાં આપણે મસાલા કરી દઈશું. આ આપણે બટેટા લીધા છે એની અંદર આપણે કાળા મરીનો પાવડર, લાલ મરચું, ગરમ મસાલો ને આ લીલા ધાણા ને ચણાનો લોટ ને આ આપણે કોર્નફ્લોર લીધો છે એ હવે આપણે બધું મિક્સ કરી દઈશું. ને આ ચણાનો લોટ અંદર નાખી દઈશું. પછી આ લીલા ધાણા નાખી દઈશું. આ ગરમ મસાલો, લાલ મરચું પાવડર ને કાળા મરીનો પાવડર ને હવે આમાં 2 થી 3 ચમચી કોર્નફ્લોર નાખશું. પછી જોઈ તો પાછું આપણે નાખશું. હવે જે આપણે લસણ જેવું કર્યું છે ને સાતરું છે ને એ આપણે લસણ કાંટાની ચમચી છે ને એનાથી આમ મસળી નાખશું. આ બધું મિશ્રણ છે ને આને ભેગું નાખી દઈશું. આપણે લસણનું તેલ ને લસણ બે નાખી દઈશું અંદર રસ્તે. અને બધું હવે હાથેથી મિક્સ કરી દઈશું. આ બધા આપણે બટેટા અને લસણ ને બધા મસાલા ને એવું બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે અને હવે આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં થોડુંક ચણાના લોટનું, કોર્નફ્લોરનું એનું ભેગું જ નાખી દેવાનું. એના ભાગનું આપણે નાખવાનું થોડું અડધી પોણી ચમચી જેટલું. થઈ ગયું છે ને હવે આપણે એના બોલ વાળી લેશું. એની માટે આપણે પહેલા હાથમાં તેલ લગાવવાનું. તેલ લગાવીને નાના નાના બોલ્સ વાળી દેવાના. મીડિયમ આપણે બહુ મોટા નહીં બહુ નાના નહીં એવા બોલ્સ બનાવી નાખવાના. એવી રીતે તો તમને બીજું દેખાડી દઉં. બાજુમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો આપણે હવે બધા બોલ્સ બનાવી લઈશું. આપણે આ બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આ ગરમ તેલ થઈ ગયું છે એની અંદર આપણે નાખી દઈશું. ને જ્યારે નાખવાનું ત્યારે ધીમો ગેસ કરી નાખવાનો. જ્યાં સુધી બબલ્સ આવે છે ને ત્યાં સુધી આપણે નહીં હલાવીએ ને. બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે. બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે. આપણે બધા ફેરવી નાખશું એને. એક બાજુ પલટાવી દઈશું. ગેસ તો ધીમો જ રાખવાનો એટલે ક્રિસ્પી થઈ જાય.
આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે. આપણે હવે એને બહાર કાઢી લઈશું. તૈયાર થઈ ગયા છે. આપણે એવી જ રીતે બીજા બોલ નાખી દઈશું. તૈયાર થઈ ગયા છે. આપણે બહાર કાઢી લઈશું. હવે આ બીજા નાખી દઈશું. તૈયાર છે આપણા ગાર્લિક પોટેટો બોલ્સ. તો આપણે હવે એને ખોલીને બતાવીશ. જો એકદમ બહારથી ક્રિસ્પી ને અંદરથી નરમ નરમ જો. આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ને એની ઉપર આપણે આ ચાટ મસાલો છે ઘરે બનાવેલો, એ ચાટ મસાલો નાખી દઈશું. ગરમા ગરમ આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તૈયાર છે આપણા ગાર્લિક પોટેટો બોલ્સ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્રો, બાય.